આપણે પવિત્ર શાસ્ત્રો બાઇબલને ખોલીએ અને પ્રભુના વચન તરફ આપણા ધ્યાનને આપણે ધરીશું. આપણે પરમેશ્વરનું વચન શીખી રહ્યા છે. યર્મિયા પ્રબોધકનું પુસ્તક એનો 29મો અધ્યાય અને 11મી કલમ આપણે વાંચીએ. એના આધારે જે વચન શીખી રહ્યા છે એ જ વિષયની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ. યર્મિયા પ્રબોધકનું પુસ્તક એનો 29મો અધ્યાય ને 11મી કલમને વાંચીએ તથા સાંભળીએ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનું વચન આપણે શીખી રહ્યા છે શું કે પ્રભુ આપણા માટે જે ઈરાદા રાખે છે, પ્રભુએ જે આપણા માટે ઈરાદા રાખ્યા છે, એ પ્રભુએ આપણા માટે આશીર્વાદો રાખ્યા છે. એ ઈરાદા આશીર્વાદો આપણા જીવનની અંદર આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ? આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ? જો મારા જીવનની અંદર પ્રભુએ જે ઈરાદા અને આશીર્વાદો રાખ્યા છે, આ વચનના આધારે લખ્યું છે કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું, પ્રભુ કહે છે કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું. કોણ જાણે છે? કોણ જાણે છે? આપણો પ્રભુ જાણે છે. હાલેલુયા, હાલેલુયા. આપણો પ્રભુ જાણે છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે એવું યહોવા કહે છે એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નથી પણ વચનની અંદર લખવામાં આવ્યું છે શાંતિને લગતા છે. આજે એ પ્રભુના ઈરાદા મારા જીવનમાં ક્યારે પૂરા થાય? એ આશીર્વાદો મારા જીવનની અંદર ક્યારે પૂરા થાય? એ ઈરાદા અહીં બેઠેલા એક એક વ્યક્તિના જીવનની અંદર ક્યારે પૂરા થાય? એ આશીર્વાદો અહીં બેઠેલા એક એક વ્યક્તિના જીવનની અંદર ક્યારે પૂરા થાય? આપણે પરમેશ્વરના વચનને શીખી રહ્યા છે. પહેલી બાબત આપણે શીખી ગયા છે પ્રભુની ઈચ્છાઓને સ્વીકારવાથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુની ઈચ્છાને સ્વીકારવાથી એ ઈરાદા, એ આશીર્વાદોને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એ પહેલી બાબત શીખી ગયા છે. આજે બીજી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય અને 7 અને 8મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. શું કહે છે? માગો તો તમને અપાશે, શોધો તો તમને જડશે, ઠોકો તો તમારે સારું ઉઘાડશે. કેમ કે જે હરેક માગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારું ઉગાડવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા. આજે બીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ. શું શીખી રહ્યા છે આપણે? પ્રભુએ જે આપણા માટે ઈરાદા રાખ્યા છે, આશીર્વાદો રાખ્યા છે, એને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? બીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે માંગો તો માંગો તો માંગો તો માંગો તો માંગો તો અપાશે, માંગો તો મળશે. માંગ્યા વગર આપણને મળે છે? માંગ્યા વગર આપણને મળે છે? મળે છે? આજે તમે ભૂખ્યા હોય અને તમે ઘરમાં બેઠા હોય, મને ભૂખ લાગી છે, ભૂખ લાગી છે વિચાર્યા કરો, અને ઘરે તમે ભાઈઓ તમારા કદાચ પત્નીને તમે ના કહો કે મને ડીશ બનાવી આપો, મને ભૂખ લાગી છે. ખાલી મનની અંદર વિચારો કે મને ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. તો તમને જમવાનું મળી જવાનું છે? મળી જવાનું છે? બોલો તો ખરા ભાઈઓ, મળી જવાનું છે? નહીં ને, આપણને મળવાનો નથી. પણ આપણે
કહીશું કે મને ભૂખ લાગી છે, મને ડીશ બનાવી આપને, તો આપણને ડીશ બનાવીને આપશે ના આપણે એ ખોરાકને પ્રાપ્ત કરી શકીશું. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે માંગો તો મળશે, શોધો તો જડશે, ઠોકો તો તમારા સર ઉઘાડવામાં આવશે. આજે પ્રભુના આશીર્વાદોને, પ્રભુના ઈરાદાને આપણે જાણવા હોય તો પ્રભુની આગળ આપણે શું કરવું પડશે? શું કરવું પડશે? શું કરવું પડશે? બધા સાંભળો છો? સાંભળતા હોય હાથોને હલાવો. સાંભળો છો? બરાબર. તો પ્રભુના આશીર્વાદો અને પ્રભુના ઈરાદા આપણા જીવનની અંદર પરિપૂર્ણ થાય, જો એવી અપેક્ષા આપણે રાખીએ છીએ તો પ્રભુને આગળ આપણે શું કરવું પડશે? જોરથી બોલો, માંગવું પડશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, માંગવું એટલે પ્રભુની આગળ પ્રાર્થના કરવી. પ્રભુની આગળ પ્રાર્થના કરવી. આજે આપણે જ્યાં સુધી પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરવા માટે બેસીશું નહીં, ત્યાં સુધી આપણને શું ખબર પડશે? આપણને ખબર પડવાની નથી કે પ્રભુના ઈરાદા આપણા માટે શું છે. હિજકિયાને શું કહેવામાં આવ્યું? તું તારા ઘરનો બોલો તો ખરા, તું તારા ઘરનો બંદોબસ્ત કર. તારે શું થવાનું છે? શું થવાનું છે? મરી જવાનો છે. હિજકિયાને કહેવામાં આવ્યું, અને જ્યારે હિજકિયાને આ વાત કહેવામાં આવી ત્યારે હિજકિયાએ શું કરવા લાગ્યો? શું કરવા લાગ્યો? પ્રાર્થના કરવા લાગ્યો. પ્રભુની આગળ શું? માંગણી કરવા લાગ્યો. પ્રભુને હાક મારવા લાગ્યો અને પ્રભુની આગળ એ ઝૂકી ગયો. પ્રભુની આગળ હાક મારવા લાગ્યો, પ્રભુની આગળ પોકારવા લાગ્યો. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખ્યા પ્રમાણે એ હિજકિયા કેટલા વર્ષને પ્રાપ્ત કરે છે? 15 વર્ષને પ્રાપ્ત કરે છે. હાલેલુયા, હાલેલુયા. એને કહેવામાં આવ્યું કે હવે તું મરવાનો છે, તારા ઘરનો બંદોબસ્ત કરી લે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે એને એ ખબર પડી ત્યારે પ્રભુને આગળ માંગણી કરવા લાગ્યો કે પ્રભુ, પ્રભુ તારા ઈરાદા હજુ મારા માટે શું છે? પ્રભુ તારા આશીષો મારા માટે શું છે? પ્રભુ તું મારા માટે માર્ગને ખોલ. નહીં પ્રભુ, મને ખબર છે તારા ઈરાદા હજુ મારા માટે છે, તે પૂરા થયા નથી, હજુ બાકી છે. પ્રભુ તારા આશીષો બાકી છે. પ્રભુ તું મારા માટે માર્ગને ખોલ. અને કહેવા લાગ્યો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને આગળ ઝૂકીને, અને જ્યારે પ્રભુને આગળ ઝૂકીને કહેવા લાગ્યો ત્યારે પ્રભુએ એમના માટે જે ઈરાદા રાખ્યા હતા, જે 15 વર્ષના હજુ પણ એ 15 વર્ષ હજુ પણ જીવે, એ 15 વર્ષની હજુ પણ આશીર્વાદિત થાય. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ ઈરાદાને એ પ્રાપ્ત કરી શકે છે. 15 વર્ષ એમના જીવનની અંદર આયુષ્ય વધી જાય છે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પરમેશ્વરના વચનની અંદર લખ્યા પ્રમાણે પ્રભુએ જે આપણા માટે ઈરાદા અને આશીર્વાદો રાખ્યા છે એને પ્રાપ્ત કરવા હોય તો આજે પરમેશ્વરની સાનિધ્યમાં આપણે મસ્તકને નમાવા પડશે, મસ્તકને ઝુકાવવા પડશે. પ્રભુના ઈરાદા, પ્રભુના આશીર્વાદો ક્યારે પણ એ બરબાદ કરનારા નથી. જો તમે ખાડામાં પડો છો, જો તમે તકલીફોમાં આવો છો, જો તમે મુસીબતોની અંદર આવો છો, મુશ્કેલીઓની અંદર આવો છો, તો હરેક ભાઈઓ અને બહેનો હું તમને કહેવા માંગુ છું, એ પ્રભુના ઈરાદા એ મુસીબતમાં નાખવાના નથી, પરંતુ મુસીબતમાંથી બહાર કાઢવાના ઈરાદા છે. હાલેલુયા,
હાલેલુયા. પ્રભુના આશીર્વાદો એ બરબાદ કરનારા નથી, એ નુકસાની લાવનારા નથી, પરંતુ નુકસાનીમાંથી એ બહાર કાઢનારા આશીર્વાદો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ જીવિત પરમેશ્વરના ઈરાદા એ આપણને આશીર્વાદ કરનારા છે. માટે જો એ આશીષોને તમે પ્રાપ્ત કરવા માંગો છો તો આજે પ્રભુની આગળ તમે માંગણી કરનારા બનો, પ્રભુની આગળ માંગનારા બનો. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે માંગો તો મળશે, માંગો તો મળશે. આજે કેટલા જણા છે કે જેઓ પ્રભુની આગળ એ પ્રાર્થના કરે છે કે પ્રભુ આજના દિવસના તારા આશીર્વાદો શું છે, તારા ઈરાદા મારા માટે શું છે, એ પ્રભુ તો મારા જીવનની અંદર પરિપૂર્ણ કરો. કેટલા જણ એવી પ્રાર્થના કરે છે? કરો છો? કોલે જાણે પ્રાર્થના કરતે हैं કે પ્રભુ આજનો દિહિત યદનો માટે આભાર, બાકી યા દિહામાં તેમાં માટે જે આશીર્વાદો રાખ્યા, તેમાં માટે ઈરાદા રાખ્યા છે પરિપૂર્ણ કોજે. કોલે જાણે પ્રાર્થના કરતે हैं કેમ कहते हैं का બહુ ઓછે. હલો, કઈ પ્રાર્થના કરતા હે? સવારે ઉઠીને કેટલા જણ પ્રાર્થના કરે છે? કેટલા જણ? હાથ બરાબર બતાવો, કેમેરામાં થોડું ઝૂમ કરીને બતાવો જો, બરાબર ખબર પડે. तुम्हारे खुद का हो जाए ना. हाँ बराबर. પ્રાર્થના કરતા હે? પ્રાર્થના કરો છો તો શું પ્રાર્થના કરો છો? હે? મને એવું લાગે છે કે પ્રભુ આજનો દિવસ આપ્યા માટે આભાર. આમેન. તે બેડ કરે માથે મળી અમે જાંચ પડવાના. હા, તે દૂના મોડા ગયા પાસે પાનો પાનો ને તે જાંચ પડી, વાસડા વાસડા ખાઈ ગયા ગયા પડી. હે, આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો પ્રભુની આગળ આપણે બેસીએ છીએ, ઉઠીને પહેલા શુદ્ધ મને, શુદ્ધ વિચારે એક પ્રાર્થના કરીએ કે પ્રભુ આ દિવસ આપ્યો માટે આભાર. અને પ્રભુ આ દિવસ જીવન જીવતા હરેક તારા ઈરાદા, તારી હરેક ઈચ્છાઓ મારા જીવનની અંદર પરિપૂર્ણ કર, અને તારી યોજનાઓ પ્રમાણે હું જીવન જીવી શકું કે જેથી કરીને તે રાખેલા આશીષોને હું પ્રાપ્ત કરી શકું. અને પ્રભુ તારા પવિત્ર આત્મા દ્વારા તું મને અગવાઈ કર કે હું એ પવિત્ર આત્માની અગવાઈ હેઠળ હું યોગ્ય જીવન જીવી શકું. આમેન. બે શબ્દની પ્રાર્થના તમે કરો, પ્રભુ ચોક્કસ તમને આશીર્વાદિત કરશે. પણ આપણી પ્રાર્થના શું છે? આપણી પ્રાર્થના એક રીત બની ગઈ છે. સ્કૂલની અંદર જોઈએ તો શું કરવું પડે? જઈને પ્રાર્થના કરવાની, પછી જે પ્રાર્થના હોય તે. અમે બાળકોને શિક્ષણ આપવા માટે જતા ત્યારે પ્રાર્થના કરાવીએ. ચલો બાળકો પ્રાર્થના કરીએ, એટલે એક પ્રાર્થના, માંગુ ઈશ્વર આટલું બહુ રાખીને માંગજો. આ પ્રાર્થના ચાલુ કરી દે. હા, કઈ કેવું નહીં પડે, એક રીત બની ગયેલી. બરાબર? એટલે આપણી પણ એક જ પ્રાર્થના. તમે વિચારજો તમારા જીવનની અંદર, તમે પ્રભુની આગળ માંગણી તો કરો છો, પરંતુ રોજની રોજ એક જ પ્રાર્થના થતી હોય. તમે વિચારો. હું તમને પૂછવા માંગતો નથી, પણ જસ્ટ 1 મિનિટના માટે, માત્ર 1 મિનિટના માટે તમે વિચારો. તમે વિચારો, શું વિચારો? કે હું રોજ ઉઠીને કઈ પ્રાર્થના કરું છું. વિચારો. મારા બાજુ નહીં જતા, પરંતુ તમારા જીવન તરફ તમે વિચારો. કઈ ખબર પડે છે? શું લાગે છે? હવે કેટલા જણ કહી શકો છો કે મારી પ્રાર્થના રોજ અલગ અલગ હોય છે? કેટલા જણ કહો છો કે મારી પ્રાર્થના રોજ અલગ અલગ છે? તો બાકીના એક જ ને? હે, એક જ પ્રાર્થના છે ને? હે, પ્રભુ આજનો દિવસ આપ્યા માટે આભાર. પ્રભુ આ દિવસમાં આમ કરજે. રોજ એક ને એક પ્રાર્થના. તો રોજ તમે દાળ ને ભાત ખાઓ, એક જ દાળ, ઉડ્યા દાળ ને ચોખા. સવાર સાંજ ઉડ્યા ને ચોખા ખાય તો મેળ પડેગા? મેળ પડે?
હા હા, ટ્રસ્ટી સુનિલભાઈ, નહીં મેળ પડે ને? ઉપપ્રમુખ સાહેબ, નહીં મેળ પડે ને? નહીં મેળ પડે. રોજ આપણા ઉટ્યા દાળ ને ચોખા ખાજે તો નહીં મેળ પડે ને? હા, પાસે લઈને થવે તમારે બધા કાંઈ છે કાઢતા મળે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને આગળ રોજ રોજ આપણે નવી નવી બાબતોના માટે પકારનારા બનીએ. રોજ રોજ પ્રભુને આગળ આપણે હાક મારનારા બનીએ, પોકારનારા બનીએ અને પ્રભુની આગળ રોજ રોજની જે અલગ અલગ બાબતો છે એ બાબતોને મૂકનારા બનીએ અને ચોક્કસ આપણે એ બાબતની અંદર પ્રત્યુત્તરને પ્રાપ્ત કરીશું. પવિત્ર શાસ્ત્રો બાઇબલમાંથી આપણે શીખીએ છીએ મારા પ્રિય ભાઈ બહેનો કે પ્રભુની ઈચ્છા અને પ્રભુના ઈરાદા આપણા જીવનની અંદર ક્યારે પૂરા થશે? જ્યારે આપણે પ્રભુને આગળ માંગીશું ત્યારે. વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે ઘણીવાર આપણે માંગીએ છીએ પણ આપણને મળતું નથી. એનું પણ કારણ છે, આપણે શીખી ગયા છે. માંગીએ છીએ પણ મળતું નથી. એ કેમ નથી મળતું? કે આપણે આપણા મોજ શોખની અંદર ખર્ચી નાખવાના માટે જે પરમેશ્વરની દ્રષ્ટિની અંદર યોગ્ય નથી એ રીતે માંગણી કરીએ છીએ, માટે એ મળતું નથી. પણ જે કોઈ પણ પરમેશ્વરની દ્રષ્ટિની અંદર યોગ્ય છે એ પ્રમાણે માંગણી કરે છે તો માંગતા જ એ પ્રાપ્ત કરી લે છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્ર શાસ્ત્રો બાઇબલમાં આપણને જોવા મળે છે. આજે આપણે દાનિયેલ વિશે જોઈએ છે. ત્યાં લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર દાનિયેલના પુસ્તકની અંદર આપણે આવીએ છીએ ને ત્યાં વચનની અંદર લખવામાં આવ્યું છે, દાનિયેલ એ પરમેશ્વરની સન્નિધિમાં પ્રાર્થના કરતો. આપણે વાંચીએ છઠ્ઠો અધ્યાયની અંદર આવીએ છીએ, ત્યાં 10 થી 11 કલમ આપણે વાંચીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે? વાંચો. જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો. તેના ઓરડાની બારીઓ તો યરૂશલેમ તરફ ઉઘાડી રહેતી હતી અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણીએ પડીને તેણે પ્રાર્થના કરી ને પોતાના દેવની આભાર સ્તુતિ કરી. ત્યારે પેલા માણસો ત્યાં ધસી ગયા ને તેઓએ દાનિયેલને પોતાના દેવને વિનંતી તથા પ્રાર્થના કરતો જોયો. હાલેલુયા, હાલેલુયા. અહીં દાનિયેલના પુસ્તકની અંદર આપણને જોવા મળે છે, છઠ્ઠો અધ્યાય આપણે વાંચીએ છીએ ત્યાં એ વચન જોવા મળે છે, દાનિયેલની પ્રાર્થના. એ દાનિયેલ રોજ પરમેશ્વરની આગળ કેટલી વખત પ્રાર્થના કરતો હતો? કેટલી વખત પ્રાર્થના કરતો હતો? 3 વખત. આપણે કહેતા હશે, ઘણા ही बहन विचारते रही आ तो 3 तो नहीं बाकी 14 प्रार्थना को हो. हाँ, चाय पिया तो वे दिहा में 5 दा चाय पीऊँ એટલે 5 दा प्रार्थना हो जाए. हाँ, 5 दा ठंडा पीऊँ એટલે 5 दा प्रार्थना जाए, 2 दा प्रार्थना हो गई. પરંતુ એવી પ્રાર્થના નથી. એ તો આપ્યું માટે પ્રભુના આભાર માનીએ છીએ અને પરિવારને આશીષ આપીએ છીએ. પરંતુ દાનિયેલે દિવસની અંદર સ્પેશિયલ પ્રાર્થના કરતો હતો. સ્પેશિયલે એની અરજો ગરજો લઈને પ્રભુની સન્નિધિમાં બેસતો હતો. એની અરજો ગરજો, સમાજની અરજો ગરજો, મંડળીની અરજો ગરજો લઈને પ્રભુની સન્નિધિમાં બેસતો હતો. પ્રભુને આગળ રજૂઆત કરતો હતો. મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ દરરોજ પ્રભુની સન્નિધિમાં એ બેસતો હતો. પરંતુ ત્યાં એક બાબત આપણને જોવા મળે છે. એ સમયની અંદર એક નિયમ ધાર્યાવેશ રાજાના સમયની અંદર નિયમ એક બહાર પાડવામાં આવ્યો. છઠ્ઠા અધ્યાયની અંદર તમે અભ્યાસ કરજો, 6ઠી કલમથી તમે વાંચો, ત્યાં લખવામાં આવ્યું છે. પણ એના ઉપરના ભાગની અંદર આપણે વાંચીએ તો એ દાનિયેલ એક રાજાની દ્રષ્ટિની અંદર એ નામાંકિત થયો હતો અને એ નામાંકિત થયો હતો. અને એટલું જ નહીં,
પરંતુ એ પ્રશંસા પાત્ર બન્યો તો માટે એક રાજાની દ્રષ્ટિની અંદર એ યોગ્ય સ્થાન એ પ્રાપ્ત કરીને એ જીવન જીવતો હતો. કેમ કે એનું જીવન પરમેશ્વરની આગળ યોગ્ય હતું, માટે પ્રભુએ એને રાજાની આગળ પણ પ્રભુએ એને યોગ્ય લેવલ આપ્યું હતું, યોગ્ય સ્થાન આપ્યું હતું. પણ મારા પ્રિય ભાઈ બહેનો, એ બધી બાબતો હોવાના લીધે ત્યાંના કેટલાક અધિકારીઓ, તમે છઠ્ઠો અધ્યાયનો અભ્યાસ કરજો, હું વંચાવતો નથી, પણ ત્યાંના કેટલાક અધિકારીઓને ખોટું લાગ્યું, એના લીધે એક નિયમ બહાર પાડવા માટે એક પ્રયત્ન કર્યો. આજે આપણા સમાજની અંદર એ બાબતો જોવા મળે છે. પ્રમાણે શું જોવા મળે છે? જેમ જેમ વિશ્વાસીઓની સંખ્યા વધતી જાય છે તેમ તેમ કેટલાકને એટલું બધું દુઃખી આવે છે કે ઉપર સુધી એ પહોંચે છે ને આ નિયમ બહાર પાડો, પેલો નિયમ બહાર પાડો, પેલો નિયમ બહાર પાડો, એવા 10 નિયમ બહાર પાડશે. હવે પહેલાના સમયની અંદર આપણે કંઈક જાહેર મીટિંગ કરીએ, ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે, બરાબર? ગમે તે ધર્મ, જાતિ, જ્ઞાતિમાં લોકો જીવન જીવી શકે છે. પહેલા આપણે મીટિંગ કરીએ તો મીટિંગોની અંદર શું થાય? પરમિશન ડાયરેક્ટ મળે. હવે આપણા ખ્રિસ્તી સમાજ માટે એક નિયમ બહાર પાડી દીધો, કંઈ પણ જાહેર મીટિંગ કરે તો જેવો ખ્રિસ્તી નથી એવા 2 વ્યક્તિને લઈ જવાનું ગામમાંથી, ને એની પણ પરમિશન લેવાની. આ ખ્રિસ્તી માટે નિયમ બનાવ્યો. આવા ઘણા બધા નિયમો બનાવવામાં આવે છે. એ જ રીતે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં પણ એવો નિયમ બનાવવામાં આવ્યો, પણ દાનિયેલ એ નિયમથી બીયો નહીં. પણ દાનિયેલે શું કર્યું? વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે 10મી કલમથી તમે આગળ વાંચો છો, ત્યાં એને ખબર પડી કે રાજા જે આ નિયમ બહાર પાડવામાં આવ્યો છે એ નિયમ બહુ જ કઠિન છે, બહુ કડક છે. અને એ નિયમ એવો હતો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તમે વાંચો, આ 7મી કલમને વાંચો, શું લખવામાં આવ્યું છે? રાજ્યના સર્વ સરસુબાઓએ, અમલદારોએ તથા સુબાઓએ, મંત્રીઓએ તથા હાકીમોએ ભેગા મળીને મસલત કરીને નિર્ણય કર્યો છે કે રાજા તરફથી એવો એક કાયદો બહાર પડવો જોઈએ, એવો એક સખત મનાઈ હુકમ થવો જોઈએ કે હે રાજા, જે કોઈ 30 દિવસ સુધી આપના સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે તેને સિંહોના બિલમાં નાખવામાં આવે. કેવો નિયમ બહાર પાડવામાં આવ્યો હતો? અહીં એક વસ્તુ સમજવું મળે છે, વચનથી થોડું સાઈડ પર આવીને કહું છું, બરાબર? જે નિયમો વિરુદ્ધમાં ફરમાન કરવામાં આવે છે એ શું જે રાજા છે તે કરે છે કે પછી એના નીચેના કરે છે? અને નામ કોનું જાય છે? રાજાનું જાય છે, બરાબર? અહીં તમે અભ્યાસ કરો 7મી કલમની અંદર, ત્યાં આપણને આ સ્પષ્ટ બાબત જોવા મળે છે. સ્પષ્ટ રાજાનો અહીં કઈ રોલ નથી, પરંતુ રાજા તો જાણે છે ભાઈ દાનિયેલ આ છે તો એના લીધે મારું રાજ્ય સારું છે. પણ બીજા મંત્રીઓ તંત્રીઓ હતા, અધિકારીઓ હતા, એઓને ઠીક લાગ્યું નહીં, એટલે એ લોકોએ જ કાયદો બનાવી નાખ્યો અને રાજાને દાબાણ આપ્યું, ભાઈ તુંની સપોર્ટ આવશે તો અમે તને હરાવી નાખશું, આમ કરશું તેમ કરશું. એટલે રાજાને શું કરવું પડે? આને સહી કરવું પડે, અને એણે કરી દીધી. પણ એ દાનિયેલે જાણ્યું કે આ કાયદો બહુ જ કઠિન છે. હવે સિંહોના બિલની અંદર નાખવામાં આવે ને એવા સિંહો કે જે ભૂખ્યાર, વિચિત્રો, બરાબર, એવા સિંહોના બિલની અંદર નાખવામાં આવે તો માણસ ત્યાં જીવતું રહે કે? બોલો તો ખરા, જીવતું રહે કે નહીં? આજે આપણી મધ્યે ફોરેસ્ટર સાહેબ પણ બેઠા છે, બરાબર? એ લોકો જંગલની અંદર રાત્રે દિવસે એ લોકોએ ફરવાનું હોય છે. અહીં સાહેબ બેઠા છે, કદાચ ફોરેસ્ટની અંદર ફરજ બજાવતા એક મેડમ પણ છે.
એ લોકોને ખબર છે, એ લોકોએ રાત્રે દિવસે ફરવાનું હોય અને રાત દિવસ ફરતા જંગલની અંદર સાચવવું પણ પડે કે કઈ બાજુથી શેર હુમલો કરે તો એ લોકોનો જીવ જોખમમાં હોય, પરંતુ પ્રભુની ઉપસ્થિતિ એમના જોડે હોય છે, માટે પ્રભુની સુરક્ષા એમના પર બની રહે છે. અહીં હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આવો ફરમાન બહાર પાડવામાં આવ્યો, આવો હુકમ બહાર કરવામાં આવ્યો, તો દાનિયેલે પ્રાર્થના કરવાનું છોડી દીધું નહીં. આપણા માટે એવું કઈ હુકમ બહાર પાડવામાં આવે, આપણને તે આપહાન તોલ્हा રાખવામાં હે કે તુમા હે ને તુમે જન્મનો દાખલો હે નીચામાં તુમા ખાલી ક્રિસ્તી લોખાડી લિયા હે આખી દે ને તો કઈ આખે ખબર આપે હોક જાતા રોરી ચા કઈ કહો છે. હા, પરંતુ ચા માટે આપા પ્રભુ પાસેથી દુઓ જ છે. બાકી દાનિયેલ હમણાં વિચાર્યા, દાનિયેલ પરમેશ્વરની સાનિધ્યમાં ઓર બેન કદમ આગલા ગયો અને દાનિયેલ પ્રભુની સાનિધ્યમાં આગળ વધ્યો અને મારા પ્રિય ભાઈ બહેનો શું કર્યું દાનિયેલે? જે રીતે ઘરની અંદર યરુશલેમ તરફ એ બારી ખુલ્લી રાખીને પ્રાર્થના કરતો હતો, એ જ રીતે મારા પ્રિય ભાઈ બહેનો એ ઘરમાં ગયો અને બારી બંધ કરી નહીં, બારીને ખુલ્લી કરીને એ તરફ પોતાના મુખને ઊંચું ઉઠાવીને પ્રાર્થના કરવા માટે બેસી ગયો કે પ્રભુ આ પરિસ્થિતિની અંદર તારી ઈચ્છાઓ શું છે, આ પરિસ્થિતિની અંદર પ્રભુ તારા ઈરાદા શું છે, પ્રભુ આ પરિસ્થિતિની અંદર તારી યોજનાઓ શું છે, પ્રભુ તો મને બતાવ, પ્રભુ તો મને બતાવ. પ્રભુને આગળ પ્રાર્થના કરવા માટે બેસી ગયો અને જ્યારે આ પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે જેવો એ મંત્રીઓ તંત્રીએ આ બધા કાયદા ઘડ્યા હતા, એ લોકોએ તે જાપ્તો રાખ્યો હતો, એ જાપ્તો રાખ્યો અને દાનિયેલે તો આ વિરુદ્ધ કર્યું છે. હે રાજા, તે 30 દિવસ સુધી તારા સિવાય કોઈ પણ દેવની ઉપાસના કરવીને તે હુકમ કર્યો છે, આ હુકમને પાળ્યો નથી. હવે રાજા જે ફરમાન તે જાહેર કર્યું છે એને હવે પૂરું કરવું પડશે, એ દાનિયેલને સિંહોના બિલમાં નાખવું પડશે. અને મારા પ્રિય ભાઈ બહેનો, દાનિયેલને ખબર હતી કે મને આ કાયદો કઠણ છે, મને હું આવું કરીશ તો સિંહોના બિલમાં મને નાખશે, પણ દાનિયેલે પ્રથમ પ્રાધાન્ય એ જીવિત પરમેશ્વરને જ આપ્યું. પ્રભુની ઈચ્છાને જાણવા માટે બેસી ગયા, પ્રભુના ઈરાદાને જાણવા માટે બેસી ગયા. કેમ કે એ દાનિયેલને ખબર હતું જે પ્રભુએ આકાશને પૃથ્વી ઉત્પન્ન કરી છે, જે પ્રભુએ મને એની પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે, જે પ્રભુએ આજે જીવ જંતુ છે, જાનવર છે, એને પણ એણે જ બનાવ્યા છે, તો ભલે આ કાયદો મારા પર આવશે, પરંતુ મારે મારા દેવની ઉપાસના કરવાનું બંધ કરવું નહીં. કેમ કે એ દેવના લીધે હું આજે છું, એ દેવના લીધે આ સ્થાન પર છું, એ દેવની ઉપસ્થિતિ મારા જીવનની અંદર બની રહી છે, માટે હું સફળતાને પ્રાપ્ત કરું છું. તો મારે એ દેવના વિરુદ્ધમાં જવું નથી. એ દેવની સાનિધ્યમાં બેસી ગયા મારા પ્રિય ભાઈ બહેનો, અને એને સિંહોના બિલની અંદર નાખશે એને ખબર હતી, પણ એને એ પણ ખબર હતી કે એ પ્રભુ એ સિંહોના મોંને પણ બંધ કરી શકશે. હાલેલુયા, હાલેલુયા. એમ કે મારા પ્રિય ભાઈ બહેનો, એ દાનિયેલે પ્રભુની આગળ માંગણી કરવાનો ચૂક્યો નહીં. આજે આપણે ઘણીવાર એવી પરિસ્થિતિઓ સર્જાય છે તો આપણે પ્રાર્થના કરવા માટે પણ બીએ છે, પ્રાર્થના કરવા માટે પણ બીએ છે. આપણને એવું લાગે છે કે ધર્માંતરણના આક્ષેપ મૂકી દેવામાં આવશે. ઘણીવાર આપણા ઘરમાં પણ આપણે પ્રાર્થના કરવા માટે બીએ છે, પરંતુ હું તમને કહેવા માંગુ છું, જે ઘર આપણું છે, આપણે જન્મજથી આપણે ત્યાં રહીએ છીએ ને, એ ઘરમાં આપણે પ્રાર્થના કરીએ કે આરાધના કરીએ, કોનો અધિકાર છે કે આપણને રોકી શકે છે? આજે આપણે બીએ છીએ કે મારા ઘરની આજુબાજુ પેલા રહે છે, પેલો રહે છે, પેલી રહે છે, હા એ વિરોધ કરશે, આમ કરશે, તેમ કરશે. અરે ભાઈ, વિરોધ કરનારને કરવા દો. તમે કેમ પ્રભુની આગળ માંગણી કરવાનું ભૂલો છો? કેમ પ્રભુને આગળ ઝૂકવાનું, મસ્તક નમાવાનું તમે બીવો છો? આજે બીકને ભગાવો, ભયને ભગાવો, પરંતુ પરમેશ્વરની આગળ માંગણી કરનારા બનો, પ્રભુને આગળ મસ્તકને નમાવનારા બનો, તો તમે પ્રભુના ઈરાદા અને પ્રભુના આશીષને પ્રાપ્ત કરી શકશો. જ્યાં સુધી તમે તમારા જીવનમાંથી ભયના આત્માને તમે બહાર કરશો નહીં, બીકના આત્માને તમે દૂર કરશો નહીં,
ડરપકના આત્માને તમે દૂર કરશો નહીં ત્યાં સુધી મારા પ્રિય ભાઈ તમે આશીષોને જઈ શકશો નહીં. આજે પરમેશ્વરની સન્નિધિમાં આપણે રહીએ છીએ ત્યારે પ્રભુને આગળ પ્રભુએ આપણને ભય ભીખનો આત્મા નહીં પરંતુ સાવધ બુદ્ધિના આત્મા પ્રભુએ આપ્યો છે, હિંમતના આત્મા આપ્યો છે, સામર્થ્યના આત્મા આપ્યો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો એ આત્માને પ્રાપ્ત કરીને આપણે પ્રભુને આગળ પકારનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. દાનિયેલે બીઓ નહીં, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ પ્રભુની આગળ એ જ પ્રમાણે 3 વાર ઘૂંટણે પડીને એ પ્રાર્થના કરવાના માટે બેસી ગયો અને પોતાના દેવને વિનંતી તથા પ્રાર્થના કરવા લાગ્યો. હાલેલુયા, હાલેલુયા. આજે ઘણા બધા ભાઈ બહેનો છે જેઓ પોતાના જીવનની અંદર આ પરિસ્થિતિઓ આવે છે ત્યારે પરમેશ્વરની અંદર પકારતા નથી. અહીં મારા પ્રિય ભાઈ બહેનો કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાય છે પ્રભુને આગળ મસ્તકો નમાવતા નથી. ઘણી વાર એવું પણ રહે છે કે નહીં અહીં બાઇબલ લઈને નહીં જવાય ને તો મારા પર આમ કરશે તેમ કરશે. ભાઈ આપણા ઘરમાં છે વટકે સાટ તમે ઘરની અંદર બાઇબલ મૂકો, કોનાથી આપણે બીએ છે? વટકે સાથ તમે સવારે ઉઠીને પ્રાર્થના કરો, કોનાથી બીવો છો? વટકે સાથ તમે ઘરની અંદર 4-5 જણા રહો છો, વટકે સાથ ગીતો ગાઈને પ્રભુની આરાધના કરો, કોનાથી બીવો છો? બીવાનું નથી. આપણે પ્રભુની આગળ જ્યારે પ્રભુની આગળ સ્તુતિ આરાધના કરીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુની ઉપસ્થિતિ આપણા મધ્ય હોય છે અને પ્રભુના ઈરાદા અને પ્રભુના આશીષોને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. પણ આપણે એ પ્રભુની આગળ નમતા નથી, એ પ્રભુની આગળ માંગણી કરતા નથી, એ પ્રભુની આગળ આપણે સત્તા નથી, ખટખટાવતા નથી, તો શું આપણને મળવાનું છે? શું આપણે પ્રભુના ઈરાદાને જાણી શકવાના છે? શું આપણે પ્રભુના આશીષોને જાણી શકવાના છે? નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો જો તમે તમારા જીવનની અંદર પ્રભુના ઈરાદા અને પ્રભુના આશીષોને પૂરા થતા જોવા માંગો છો તો આજે દાનિયેલના જેમ મારા પ્રિય ભાઈ બહેનો આજે આપણે પ્રભુની આગળ આપણા જીવનને આપણે નમાવીએ કે જેથી કરીને પ્રભુની ઈચ્છા અને ઈરાદાને આપણે પ્રાપ્ત કરી શકીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો પ્રાર્થના એ એટલું નથી કે આપણા શરીરને નમાવો. ઘણીવાર ઘણા બધા એવું સમજે છે પ્રાર્થના એટલે ખાલી શરીરને નમાવવું. બરાબર? પ્રાર્થના એ શરીરને નમાવવું નથી. હું તમને કહેવા માંગુ છું દાનિયેલ પ્રાર્થના કરવાના માટે બેઠો, પ્રભુને આગળ માંગણી કરવાના માટે બેઠો, એ જે રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો યરૂશાલેમ તરફ એ બારી ઉઘાડી રાખીને પ્રાર્થના કરતો હતો. એ રીતે એ પ્રાર્થના કરવાના માટે બેઠો, કદાચ એક ઘૂંટણે પડ્યો એટલે એણે શરીરને નમાવ્યું ખરું, પણ શરીરની સાથે એને બીજું પણ નમાવ્યું. આજે ઘણીવાર આપણે એવું સમજે છે કે પ્રાર્થના એટલે શરીરને નમાવવું, પણ મારા પ્રિય ભાઈ બહેનો પ્રાર્થના એટલે હું તમને કહેવા માંગુ છું પ્રભુની આગળ આપણા મન, આપણા હૃદય, વિચારો બધી જ બાબતોને નમાવો. પ્રાર્થના એટલે શરીરને નમાવવું એટલું નહીં, પરંતુ પ્રાર્થના એટલે મારા પ્રિય ભાઈ બહેનો આજે પ્રભુની આગળ આપણા મન, વિચારો, હૃદયને નમાવવું. ચાહે તમે પછી ગાડી ચલાવતા હોય, ચાહે તમે ઊંઘી રહ્યા હોય, ચાહે તમે બેસી રહ્યા હોય, પરંતુ તમને વિચાર આવે છે કે મારે પ્રાર્થના કરવી છે, તમે પ્રભુની આગળ મનને, હૃદયને તમે નમાવી દેશો, ઝુકાવી દેશો, તો પ્રભુ તમારી પ્રાર્થના ઊંઘતા પણ સાંભળીને પ્રત્યુત્તર આપી દેશે. હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો દાનિયેલની પ્રાર્થના પ્રભુએ સાંભળી. એ દાનિયેલ પ્રભુને આગળ મન તનને નમાવી દીધું, પ્રભુએ એની પ્રાર્થના સાંભળી. પ્રાર્થના એ હોવી જોઈએ મારા પ્રિય ભાઈ બહેનો. પ્રાર્થના એ વાતાવરણ, પરિસ્થિતિઓ, દબાણ, લોકોની નજર આગળ આજે એ કદાચ એ નજર એ બદલાઈ જશે આજે, પરંતુ આપણી પ્રાર્થના છે એ ક્યારે પણ બદલાવી ના જોઈએ.
આજે સમાજની અંદર જીવન જીવતા દાનિયેલની સમક્ષ લોકોનું વાતાવરણ, પરિસ્થિતિઓ, દબાણ, લોકોની નજર બદલાઈ ગઈ, પરંતુ દાનિયેલની પ્રાર્થના અને દાનિયેલનો વિશ્વાસ બદલાયો નહીં. આજે આપણા જીવનની અંદર એ જ બાબત હોવી જોઈએ. આપણે ભક્તિ કરીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવિત પ્રભુ તરીકે આપણે સ્વીકાર્યો છે અને પ્રભુને કહ્યું છે, જે પ્રભુ જીવું કે મરું હું તારામાં રહીશ. પ્રભુ જીવન પર્યંત તારું નિવાસસ્થાન એ મારું નિવાસસ્થાન થશે અને તારા મંદિરમાં રહીને તારા સૌંદર્યનું અવલોકન કરતો રહીશ, કરતી રહીશ. પ્રભુ કેવળ મારા મુખે તારી સ્તુતિ જ થશે, બીજું કંઈ ના થશે. પરંતુ જ્યારે આપણા જીવનની અંદર એ વાતાવરણ બદલાવા લાગે છે, ઠેર ઠેર એ વાતાવરણ બદલાવા લાગે છે, વાતાવરણની અંદર પલટાવા લાગે છે, આત્મિક જીવન જીવતા કેટલુંક એવું વાવાઝોડું આવવા લાગે છે, કઈક જગ્યાથી પવન ફૂંકાવા લાગે છે, કઈક જગ્યા પરથી લો આવવા લાગે છે, તો કઈ જગ્યા પરથી મારા પ્રિય ભાઈ બહેનો વાતાવરણની અંદર એટલો ભારે પલટાવી જાય છે કે ગાજવીજ આવી જાય છે. તો ગાજવીજ થાય છે ત્યારે કેટલીક જગ્યા પરથી મારા પ્રિય ભાઈ બહેનો પથરા પડવા લાગે છે, ઘણી બધી તો પરિસ્થિતિ એવી સર્જાઈ જાય છે. પણ પ્રાર્થનાની સામે એ વાતાવરણ એ પ્રાર્થના વાતાવરણના લીધે પ્રાર્થના બદલાવી જોઈએ નહીં. એ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પરિસ્થિતિઓ એ તમારા પ્રાર્થનાને બદલવી ના જોઈએ. જો અયુબ કહે છે, શું હું એ પ્રભુથી સુખ જ સ્વીકારું, દુઃખ ના સ્વીકારું? એ પ્રભુએ મને આપ્યું છે ને પ્રભુએ લીધું છે, એ પ્રભુના નામને ધન્ય હો. હું મારા પેટમાંથી નાગો આવ્યો હતો ને નાગો જઈશ, પરંતુ હું મારા મુખે ક્યારે પણ એ પ્રભુને ધિક્કારીશ નહીં, મારા મુખે ક્યારે પણ પ્રભુને તુષ્કારીશ નહીં. અયુબે કહ્યું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા જીવનની અંદર પરિસ્થિતિઓ પ્રાર્થનાને બદલી શકવી ના જોઈએ, પરંતુ પ્રાર્થનામાં અને વિશ્વાસમાં વિશેષ દ્રઢ અને મજબૂત થવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. આજે કેટલાક ભાઈ બહેનો બેઠા છે, હું તમને કહેવા માંગુ છું, હરેક ભાઈ બહેનોને આજે કેટલાકના જીવનની અંદર એવું વાતાવરણ સર્જાયું કે જેના લીધે એની પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. કેટલાક ઊંચે હતા અને નીચે થઈ ગયા છે, નીચે હતા તેઓ ઊંચે થઈ ગયા છે. વાતાવરણ બદલાયું છે, પરિસ્થિતિઓ બદલાઈ છે. તે પરિસ્થિતિઓ બદલાઈ છે ત્યારે એનું પ્રભુ સાથેના સંબંધ તૂટવા લાગ્યા છે, પ્રભુની નજીકમાં રહેતા જીવનો તૂટવા લાગ્યા છે. પ્રભુની સાનિધ્યમાં રહીને જીવન જીવવાનો જે કરાર કર્યો હતો એ કરાર ત્યાં તૂટી રહ્યો છે. એ પરિસ્થિતિઓ, એ વાતાવરણો એને દૂર કરી રહ્યું છે. એ વંટળીઓ, એ વાતાવરણ બદલાયું છે, એમાં વાવાઝોડું આવ્યું છે, એમાં ધૂળ ઉડી રહ્યું છે અને ધૂળ એ આંખોની અંદર ભરાઈ રહ્યું છે. એ ધૂળ આંખોની અંદર ભરાઈ રહ્યું છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એ આંખોની અંદર ધૂળ ભરાઈ રહ્યું છે માટે જીવિત માર્ગથી એ ભટકી રહ્યા છે, એ પરમેશ્વરની સાનિધ્યમાં રહી રહ્યા નથી, પરંતુ એ ધૂળ ભરાવાના લીધે એમના માર્ગો બદલાવા લાગ્યા છે, એની દિશા બદલાવા લાગી છે, એનું વાણી વર્તન બદલાવા લાગ્યું છે, એનો વ્યવહાર બદલાવા લાગ્યો છે, એના શબ્દ બદલાવા લાગ્યા છે, એના વિચારો બદલાવા લાગ્યા છે, એની દ્રષ્ટિ બદલાવા લાગી છે. અને પ્રભુની સાનિધ્યમાં એ જીવન જીવનારા નથી બન્યા. પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ પરિસ્થિતિઓ, આ વાતાવરણ તમારા વિશ્વાસ, તમારી પ્રાર્થનાઓને બદલાનારું ના હોવું જોઈએ. આજે કેટલાક ના જીવનની અંદર વાતાવરણ, પરિસ્થિતિઓ પ્રભુથી દૂર લઈ જઈ રહ્યું છે. કેટલાકને એવું લાગે છે મારા હાથમાંથી સત્તા ચાલી ગઈ છે, કેટલાકને એવું લાગે છે મારા હાથમાંથી અધિકાર જતો રહ્યો છે, કેટલાકને એવું લાગે છે મારા હાથમાં પૈસા રહ્યા નથી, કેટલાકને એવું લાગે છે મારા હાથમાંથી ઘર બહાર જતું રહ્યું છે, કેટલાકને એવું લાગે છે મારા હાથમાંથી નોકરી, ધંધો, વ્યવસાય જતો રહ્યો છે. હવે મારે પ્રભુ પાસે જવું નહીં. એ જે પ્રાર્થના એ પ્રભુને આગળ કરતા હતા, દિવસમાં 2-5 વખત કરતા હતા, ધીમે ધીમે ઓછી થઈ ગઈ. હવે દિવસમાં માંડ એક વખત પણ પ્રાર્થના કરે છે, માંડ એક વખત પણ બાઇબલ વાંચે છે.
મહિનામાં માંડ એક જ બે રવિવાર આરાધના કરે છે, આ બીજા દિવસની સભાઓ બધી છૂટી જાય છે, એવી બધી પરિસ્થિતિઓ સર્જાવા લાગી છે. પરંતુ તમને કહેવા માંગુ છું, દાનિયેલના જીવનના આધારે, દાનિયેલના જીવનની અંદર વાતાવરણ પણ બદલાયું, પરિસ્થિતિઓ પણ બદલાઈ, લોકોની દ્રષ્ટિ પણ બદલાઈ ગઈ, પરંતુ દાનિયેલની પ્રાર્થના અને દાનિયેલનો વિશ્વાસ બદલાયો નહીં. હાલેલુયા, હાલેલુયા, જોરથી બોલો હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું, તમારી પણ પ્રાર્થના અને તમારો પણ વિશ્વાસ બદલાવો જોઈએ નહીં, બદલાવો જોઈએ નહીં મારા પ્રિય ભાઈ બહેનો. પહેલા સમયની અંદર આપણે જ્યારે આવીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે હાન્નાબાઈ વિશે. મારા પ્રિય ભાઈ બહેનો, હાન્નાબાઈના જીવનની અંદર પણ એ બાબત આપણને જોવા મળે છે. એના જીવનની અંદર તકલીફો હતી, એ સંતાનના આશીષને પ્રાપ્ત કરી શકી ન હતી, એના લીધે તકલીફોનો સામનો કરવો પડ્યો. પરંતુ એણે પ્રભુની આગળ માંગવાનું છોડ્યું નહીં. એના સામે પણ વાતાવરણ બદલાઈ ગઈ, પરિસ્થિતિઓ બદલાઈ ગઈ, પરંતુ એનો વિશ્વાસ અને એની પ્રાર્થના બદલાઈ નહીં. એ પ્રાર્થના કરી રહી તે વિશ્વાસ સહિત એને કહેવામાં આવ્યું કે આ પીધેલી છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ પરિસ્થિતિઓ, એ વાતાવરણ, લોકોની દ્રષ્ટિ એને આંચ કરી શકી નહીં, એને હલાવી શકી નહીં. પરંતુ વિશેષ એ વિશ્વાસમાં દ્રઢ બનીને એ પ્રાર્થનામાં એક મનની એક ચિત્તની થઈને પ્રભુની આગળ પોકારનારી બની ગઈ. અને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એની પ્રાર્થનાનો વિશ્વાસ બદલાયો નહીં, પરંતુ એની પ્રાર્થનાનો વિશ્વાસ વિશેષ દ્રઢ અને મજબૂત બન્યો, ત્યારે એ બાળ સોમેલના આશીષને પ્રાપ્ત કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે હું તમને કહેવા માંગુ છું, પરિસ્થિતિઓ ગમે તેવી કઠિન હોય પણ પ્રાર્થના ના છોડો. પરિસ્થિતિઓ ગમે તેવી કઠિન હોય પરંતુ તમારી ભક્તિ કરવાનું ના છોડો. પરિસ્થિતિઓ ગમે તેવી, પરિસ્થિતિઓ, વાતાવરણ, લોકોની દ્રષ્ટિ ગમે તેવી હોય, પરંતુ તમારી ભક્તિ, તમારી પ્રાર્થના અને બાઇબલ વાંચવાનું તમે ક્યારે ના છોડો, ક્યારે ના છોડો. કદાચ લોકો તમને ધિક્કારશે, લોકો તમને ધિક્કારશે. હા, આ ચર્ચમાં ચાલ પડ્યું, હા બહુ ચર્ચમાં જાય. બહેનો, કદાચ તમને ઘરવાળા કહેશે, હા ચર્ચમાં જઈને શું ખાડે છે. ભાઈઓ, કદાચ તમારી પત્ની તમને કહેશે, હું ચર્ચમાં જઈને શું ખાડે છે. પરંતુ એ પરિસ્થિતિઓ, એ વાતાવરણ, એ લોકોની દ્રષ્ટિ તમને બદલવી ના જોઈએ. કદાચ તમે ચર્ચમાં આવવા માટે નીકળતા હોય, તમારી સમક્ષ ગામના આગેવાનો આવતા હોય રોકવા માટે, પરંતુ તમને પરિસ્થિતિઓ, વાતાવરણ, લોકોની દ્રષ્ટિ બદલવી ના જોઈએ. પરંતુ એવા સમયની અંદર દાનિયેલે જે રીતે કર્યું એ પ્રમાણે પ્રભુની આગળ, જે રીતે નિયમિત પ્રભુની આગળ પ્રાર્થના કરતો, એ જ રીતે યરુશલેમ તરફ એની બારીઓ ઉગાડીને ઘૂંટણો ટેકવીને પોતાના મસ્તકને નમાઈને પ્રાર્થના કરવા લાગ્યો. એ જ રીતે તમે પણ પ્રાર્થના કરનારા બનો. કેમ તમારી પરિસ્થિતિઓ ના બદલાશે? કેમ તમારી પરિસ્થિતિઓ ના બદલાશે? આત્મિક જીવનની અંદર તમે વૃદ્ધિ પામશો, અને આત્મિક જીવનની અંદર વૃદ્ધિ પામશો તો આત્મિક આશીષોને પ્રાપ્ત કરશો. આત્મિક આશીષોને પ્રાપ્ત કરશો એટલે દૈહિક જગતના જે આશીષો છે, ધન, દોલત, પ્રોપર્ટી, એ તમારી પાછળ આવશે. પ્રભુ તમારા માટે માર્ગને ખુલ્લા કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જે રીતે પ્રભુના દાસ રાજેશભાઈ કહ્યું એ પ્રમાણે વિધવાભાઈ કહે છે, આટલું જ છે, હવે મારે ખાઈને અમે મરી જઈશું, પરંતુ નહીં, તું એ મને આપ, તું મને આપ. નહીં, અમે આટલું છે તો કેવી રીતે? નહીં, તું મને આપ. એની વ્યવસ્થા પ્રભુ કરશે. ને જ્યારે પ્રભુએ ના દાસના કહ્યા પ્રમાણે એ બાએ કર્યો, ત્યારે શું એ મરી ગઈ? હે? જે સમયે મરવાનું વિચારતી તે સમયે મરી ગઈ? નહીં, આશીષોને પ્રાપ્ત કરીને વૃદ્ધિ પામી ગઈ. આજે અહીં બેઠેલા હર એક ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, જો તમે તમારા જીવનની અંદર પ્રભુના ઈરાદા, પ્રભુના આશીષો પૂરા થતા જવા માંગો છો, તો આજે પ્રભુની આગળ માંગનારા બનો. પ્રભુને આગળ તમે પોકારનારા બનો. પ્રભુને આગળ ખટખટાવનારા બનો. અને ખરા અંતઃકરણથી, ખરા હૃદયથી જો તમે પ્રભુની આગળ પોકારશો તો પ્રભુ
તમારા માટે રાખેલા આશીષો છે તમે એ પ્રાપ્ત કરી શકશો અને પ્રભુએ તમારા માટે જે ઈરાદા રાખ્યા છે એને પણ તમે પ્રાપ્ત કરી શકશો. જો તમે આજે આ વચન આધારિત તમે આજે જાણવા માંગો છો કે પ્રભુએ મારા માટે શું ઈરાદા રાખ્યા છે, આ વચન આધારિત તમે જાણવા માંગો છો કે પ્રભુએ મારા માટે શું આશીષો રાખ્યા છે એ કે પ્રાપ્ત કરી શકું, તો તમે પ્રભુની આગળ આ સમય તમારા મસ્તકોને નમાવો. ઘૂંટણ પર આવીને પ્રભુને કહો કે પ્રભુ, તે અમારા માટે ઈરાદા અને આશીષો રાખ્યા છે. વિપત્તિ, સંકટ, તકલીફને લગતા નથી, મુશ્કેલીને લગતા નથી, પરંતુ આશીષને લગતા શાંતિના રૂપમાં છે. તો પ્રભુ આજે આશીષો, પ્રભુ એ આશીષો, ઈરાદા મારા જીવનની અંદર પૂરા થાય માટે પ્રભુ મારા જીવનને હું તારા હાથની અંદર સમર્પિત કરું છું. પ્રભુને કહો, પ્રભુને કહો, પ્રભુ દાનિયેલ સમાન મને બનાવ કે પરિસ્થિતિઓ ગમે તેવી હોય, પરંતુ પ્રભુ એ વાતાવરણ, એ પરિસ્થિતિ, લોકોની દ્રષ્ટિ ગમે તેટલી બદલાય, ગમે તેટલો બદલાણ આવે, પરંતુ મારું જીવન તો પ્રભુ પ્રાર્થના અને વિશ્વાસની અંદર જ બની રહેશે. અને પ્રભુ તારા મંદિરનું સ્થાન એ મારું નિવાસ સ્થાન બનશે અને ત્યાં જ રહીને હું તારા કાર્યોનો અવલોકન કરીશ, તારા સૌંદર્યનો અવલોકન કરીને એ પ્રમાણે હું જીવન જીવીશ. પ્રભુને કહો મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમે તમારી નોકરીના માટે તમે આજે ચિંતાની અંદર છો, તમારા બિઝનેસના માટે તમે ચિંતાની અંદર છો, તમારા ધંધા વ્યવસાયના માટે ચિંતાની અંદર છો, આજે તમારા ખેતીવાડી ઢોર ઢાકના માટે ચિંતાની અંદર છો, તમારા બાળ બચ્ચાના માટે ચિંતાની અંદર છો. તો આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુને કહો, પ્રભુ તમે જે ક્ષેત્રની અંદર ચિંતાની અંદર હોય, ક્ષેત્રની અંદર નામ લઈને કહો કે પ્રભુ હું આ નોકરીમાં છું, પરંતુ આ નોકરી માટે મારે ચિંતા છે. પ્રભુ હું અભ્યાસમાં છું, મારા અભ્યાસમાં આ ચિંતા છે. પણ પ્રભુ આ નોકરીમાં કે અભ્યાસમાં કે ધંધામાં કે રોજગારમાં પ્રભુ હું ચિંતામાં છું, તો પ્રભુ આજે તે મારા માટે આ ક્ષેત્રોની અંદર શું ઈચ્છાઓ રાખી છે, શું ઈરાદા રાખ્યા છે, શું આશીર્વાદો રાખ્યા છે, પ્રભુ તો મને બતાવો. અને એ પ્રાપ્ત કરીશું કે એના માટે મારા જીવનની અંદર ધીરજને મોક, કેમ કે ધીરજના ફળ એ મીઠા છે. અને પ્રભુ તમે સમયની સંપૂર્ણતાએ, સમયની પરિપૂર્ણતાએ તમે કાર્ય કરનારા પ્રભુ તમે છો, ત્યારે ઓ પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ તમારી આગળ વિનંતી કરીએ છીએ, પ્રભુ તમારી આગળ અમે ખાલાવાલા કરીએ છીએ કે પ્રભુ તો અમારા જીવનની અંદર તારી ઈચ્છા યોજનાઓને પરિપૂર્ણ કર. પ્રભુ અમારા જીવનની અંદર તારી ઈચ્છાઓ યોજનાઓને પરિપૂર્ણ કર. પ્રભુ અમારા જીવનની અંદર તારી ઈચ્છાઓને યોજનાઓને પૂરી કર. દરેક વ્યક્તિ ઘૂંટણ પર આવીને આ સમયે દરેક સમયના માટે પ્રાર્થના કરીએ અને પ્રભુને કહો કે પ્રભુ મારા જીવનની અંદર તારી ઈચ્છાઓને યોજનાઓને પૂરી કર. પ્રભુ તારી ઈચ્છા અને યોજના મારા જીવન માટે તારી શું રાખેલી છે એ પ્રભુ તો મને બતાવ કે પ્રભુ જેથી કરીને હું વિશેષ તારામાં દ્રઢ અને મજબૂત બનું. અમારા પ્રિય ભાઈ બહેનો, હન્નાભાઈ જે રીતે પ્રભુને આગળ એ ઈચ્છાઓ અને ઈરાદાને જાણવાના માટે એના મસ્તકોને નમાવી દીધા, આ દાનિયેલે પણ પ્રભુની ઈચ્છા અને યોજના એ જાણવાના માટે મસ્તકોને નમાવી દીધા. અમારા પ્રિય ભાઈ બહેનો, આજે પણ આજે આપણે એ જ રીતે પ્રભુને આગળ આપણા મસ્તકોને નમાવીને પ્રભુને આગળ હાક મારીએ, પ્રભુને આગળ પોકારીએ, પ્રભુને વિનંતી કરીએ, પ્રભુને આગળ આજે વિનંતી કરતા આગ્રહભરી પ્રાર્થના કરીએ, પ્રભુને કહીએ કે પ્રભુ તારા તો મારા જીવનની અંદર રાખેલા આશીષો તો મને પૂરા પાડે. હા પ્રભુ મારા જીવનમાં રાખેલી એ તારી ઈચ્છાઓ, તારી ઈરાદાઓ પ્રભુ હું જઈ શકું, હું પ્રાપ્ત કરી શકું માટે પ્રભુ તારી કૃપા, તારી કૃપા, તારી દયા, તારી કરુણા મારા જીવનની અંદર રહેવા દે.
પ્રભુને કહીએ, પ્રભુને કહીએ, પ્રભુને કહીએ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને કહીએ, પ્રભુને પોકારીએ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને આગળ આજીજી વિનંતી કરીએ, આગ્રહ ભરી પ્રાર્થના કરીએ. દાનિયેલે એ પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધી નહીં, વાતાવરણને ધ્યાનમાં લીધી નહીં, લોકોની દ્રષ્ટિને ધ્યાનમાં લીધી નહીં. આ હન્નાભાઈએ પણ એ જ રીતે પરિસ્થિતિને ધ્યાનમાં લીધી નહીં, વાતાવરણને ધ્યાનમાં લીધું નહીં, લોકોની દ્રષ્ટિને ધ્યાનમાં લીધી નહીં, પરંતુ એ કેવળ એ પ્રભુ તરફ દ્રષ્ટિ કરીને પ્રભુની ઈચ્છાઓને જાણવાના માટે બેઠા. કેવળ એ પ્રભુની યોજનાઓને પ્રાપ્ત કરવાના માટે, પ્રભુના આશીષોને પ્રાપ્ત કરવાના માટે પ્રભુને આગળ એને મસ્તકોને નમાવી દીધા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુને આપણે પોકારીએ, ચોક્કસ પ્રભુ તમારા માટે રાખેલા આશીષોને પરિપૂર્ણ કરશે. તમે વાતાવરણના લીધે બી ના જતા, પરિસ્થિતિના લીધે બી ના જતા, લોકોની દ્રષ્ટિના લીધે બી ના જતા, પરંતુ તમારા જીવનને દ્રઢ અને મજબૂત બનાવો ને ચોક્કસ પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે. આજે સવારે પ્રભુ પ્રાર્થના કરું છું, જેટલા પણ આજે તમારી આગળ પોતાના જીવનને સમર્પિત કરી રહ્યા છે, એવા એક વ્યક્તિના જીવનનો કબજો તમે લઈ લો. એક વ્યક્તિને તમારા અભિષેકથી ભરી દો, તમારા સામર્થ્યથી ભરી દો, તમારા પરાક્રમથી ભરી દો, તમારા આશીષોથી ભરી દો. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો, ઈસુ પ્રભુના નામમાં આજે જે વિનંતી કરતા કાલાવાલા કરો છો. આ સમયે હરેક એ આશીષોની સામે અવરોધો લાવનારી બાબતો, એ પરિસ્થિતિઓ, એ વાતાવરણ, એ લોકોની દ્રષ્ટિ, એ હરાવનારી બાબતો ઈસુના નામમાં એ દૂર થવા પામે. એ વાતાવરણ, એ પરિસ્થિતિઓ, લોકોની દ્રષ્ટિની સામે દ્રઢ અને મજબૂત બનવાના માટે એક વ્યક્તિ પર તમારા અભિષેકને રેડી દો. આ દાનિયેલને ખબર હતી કે શિયોના બિલમાંથી મને બચાવનાર મારો પ્રભુ મારી જોડે છે, અને એ જ વિશ્વાસે, એ જ પરાક્રમ સહિત પ્રભુ એ તમારી આગળ ઝૂકી ગયો. આ જ્યારે એને શિયોના બિલની અંદર નાખવામાં આવ્યા, પરંતુ એ શિયોના બિલને, શિયોના મુખને તમે બંધ કરી દીધો. અને પ્રભુ એના થકી તમે મહાન કાર્યો પ્રગટ કર્યા. અને કહેવામાં આવ્યું કે દાનિયેલનો પ્રભુ એ સાચો પ્રભુ છે, એ જીવતો પ્રભુ છે. હા પ્રભુ, આજે તમે થવા દો કાર્યો, એ થવા દો તારો મહિમા. Glory, 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 glory. Ribandorila, Kandorila, Rabba, Sandorila, Rabba. Holy Spirit, Lord Jesus, ધન્યવાદ. પ્રભુ તમે એક વ્યક્તિ પર તમારા અભિષેકને તમે રેડ્યો છે, એક વ્યક્તિ પર તમારા પરાક્રમને રેડ્યો છે, એક વ્યક્તિ પર તમારા સામર્થ્યને રેડ્યો છે. આજની સભા મધ્ય તમારો ગૌરવ ઉતરી આવ્યો છે, એમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે. હા પિતા પરમેશ્વરે હું દિવસે મેઘ સ્તંભ ને રાત્રે અગ્નિ સ્તંભ બનીને હું એ મંદિરમાં ઉભા રહીશ. આ સમય તમે મેઘ સ્તંભ બનીને આ જગ્યા પર ઉતરી આવ્યા છો. એ પવિત્ર આત્માનો સામર્થ્યને ચલાયમાન કર્યો છે, એ પવિત્ર આત્માના અભિષેકને ચલાયમાન કર્યું છે, પવિત્ર આત્માના પરાક્રમને તમે ચલાયમાન કર્યું છે. માટે આભાર માનું છું. આ સમયે એક વ્યક્તિના જીવનનો કબજો તમે લઈને એ પરિસ્થિતિઓને બદલી રહ્યા છો. આજે સવારે પિતા પરમેશ્વર એ બંધનને તમે તોડી રહ્યા છો. માટે આભાર માનું છું. આ સમયે પ્રાર્થના કરું છું પ્રભુ, જે કંઈ પણ બીમારી અવસ્થાની અંદર છે, તકલીફો વ્યવસ્થાની અંદર છે, ઈસુ પ્રભુના નામમાં એમની પરિસ્થિતિઓ બદલાવા પામે, એના બંધનો તૂટવા પામે, એમના શરીરને સડીને હરેક દુષ્ટતાની શક્તિઓ, અંધકારની તાકાતો, અંધકારની બેડીઓ તૂટી જાય. શાપ અમલી આત્માઓ ગેટ આઉટ કરો છો, ઈસુના નામમાં ગેટ આઉટ કરો છો. પવિત્ર આત્માની આગ આ જગ્યા પર છલાયમાન બને, એ બંધનને એ બાળીને ભસ્મ કરી નાખે. પવિત્ર આત્માની આગ આ જગ્યા પર છલાયમાન બને, હરેક પ્રકારના બંધનને એ બાળીને ભસ્મ કરી નાખે. ઓ અદ્ભુત કામો થઈ રહ્યા છે. પ્રભુનો મહિમા પ્રગટ થઈ રહ્યો છે. આ સમયે
મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનો અભિષેક આ જગ્યા પર ઉતરી આવ્યો છે. પ્રભુનો મહિમા થઈ રહ્યો છે. પ્રભુનું કાર્ય પ્રગટ થઈ રહ્યું છે. આજે સવારે હરેક બીમારીઓ, હરેક રોગો એ તમારા શરીરને સડીને નીકળી રહ્યા છે. તમારા શરીરની અંદર જે બંધનો છે એ બંધનો તૂટી રહ્યા છે. જે બી દુખાવો થઈ રહ્યો છે એ વિશ્વાસથી મૂકીને, હાથ મૂકીને કહો, ઈસુના નામમાં તને આજ્ઞા કરું છું, નીકળ. આ સમયે એ અધિકાર સહિત નીકળી રહ્યા છે. એ બંધનો તૂટી રહ્યા છે. એ તમારા શરીરો એ ફ્રી થઈ રહ્યા છે. આઝાદ થઈ રહ્યા છો. આઝાદ થઈ રહ્યા છો. આઝાદ થઈ રહ્યા છો. પ્રભુનો અભિષેક રેડાઈ રહ્યો છે. અભિષેક રેડાઈ રહ્યો છે. આ સમયે પ્રભુનો અભિષેક આ જગ્યા પર રેડાઈ રહ્યો છે. અભિષેક રેડાઈ રહ્યો છે. એ બંધનો તૂટી રહ્યા છે. છુટકારો, સાજાપણું મળી રહ્યું છે. પ્રભુ એક એક વ્યક્તિને તમારા અભિષેકથી ભર્યા છે. આજે સવારે જો આશા અને વિશ્વાસ સહિત આવ્યા હતા અને જે બીમારી અવસ્થાની અંદર આવ્યા હતા, એમને તમે છુટકારો, સાજાપણ આપ્યું છે. રોગોથી ચંગાઈ આપ્યું છે. માટે આભાર માનું છું. જેઓ તકલીફો, મુશ્કેલીની અંદર આવ્યા હતા, એમને તકલીફો, મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા માટે આભાર માનું છું. અલગ અલગ અરજો ગરજો લઈને આવ્યા હતા, પરંતુ તેનો જવાબ તમે આપી દીધો માટે આભાર માનું છું. જેઓ ચિંતાઓમાં આવ્યા હતા, એનો બોજ તમે લઈ લીધો માટે આભાર માનું છું. જેઓ નિરાશામાં આવ્યા હતા, ઓ પ્રભુ તમે એમને હિંમતવાન કર્યા છે માટે આભાર માનું છું. જેઓ આંસુઓ પાડતા આવ્યા હતા, તમે એના આંસુઓને ધ્યાનમાં લઈને એને આનંદિત કર્યા છે માટે આભાર માનું છું. હરેકની પરિસ્થિતિઓ આજે સવારે તમે બદલી નાખી માટે આભાર માનું છું. એક એક વ્યક્તિનું જીવન પ્રભુ તમારા હાથોની અંદર સમર્પિત કરું છું. આજે સવારે વચનના સામર્થ્ય, વચનના પરાક્રમ, વચનના અભિષેકથી તમે કાર્ય કર્યું છે માટે આભાર માનું છું. હરેકના જીવનની અંદર અદ્ભુત તમારા મહિમાને પ્રગટ કર્યું માટે આભાર માનું છું. દરેકનું જીવન તમારા હાથોની અંદર સમર્પિત કરું છું. વિશેષ પ્રભુ તમારી સાનિધ્યમાં દરેક બાળકો બની રહે, તમારા મહિમાને પ્રગટ કરનારા બને એવું પ્રભુ તમે થવા દો. પ્રભુ તમારી આગળ જે પ્રાર્થના કરી, સાંભળી, પ્રત્યુત્તર આપ્યો માટે આભાર. ઈસુ પ્રભુ તમારા નામથી માંગુ છું. આમેન. આમેન.